ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના 8મી પાસ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિવાદ હવે ચેલેન્જવાળી થતાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જ મારી છે, જેને હવે ગોપાલ ઇટાલિયાએ નાગરિક તરીકે સ્વીકારી છે। ગોપાલ ઇટાલિયાએ પત્ર લખી જણાવ્યું કે તમે ઓછું ભણેલ હોવા છતાં કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવાની ચેલેન્જ મારી છે, જેને હું ગોપાલ ઇટાલિયા નાગરિક તરીકે સ્વીકારું છું અને તમારી સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું। તમે જે સરકારમાં મંત્રાલય સંભાળો છો તે જ મંત્રાલય સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જનો સ્વીકાર કરું છું। ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પોલીસ સુધારણા, કાયદો અને વ્યવસ્થા, બંધારણ અને લોકશાહી, દારૂબંધી, ડ્રગ્સ અને કાયદો, તાલુકા અને જિલ્લા અદાલતોમાં ન્યાય વ્યવસ્થા અને જીઆરડી, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ અંગે ચર્ચા કરવા માટેની ચેલેન્જ સ્વીકારી છે। તાજેતરમાં એક સ્થાનિક ગુજરાતી ચેનલ ઉપર એક ઇન્ટરવ્યૂમાં એન્કર દ્વારા હર્ષ સંઘવીને સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે તમે ઓછું ભણેલા 8 પાસ મંત્રી છો એવા આરોપો અંગે શું કહેશો। એન્કરના આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું હર્ષ સંઘવી ભલે ઓછું ભણેલો છું, પરંતુ રોજ નવું શીખું છું એવો જવાબ આપીને તમે મીડિયાના મંચ ઉપરથી તેમણે વિરોધીઓને ચેલેન્જ કરી હતી, જેને આજે ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી સ્વીકારી છે।